આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય મોહનલાલજી મહારાજ ગજબનાક વ્યક્તિત્વ. બ્રાહ્મણ મોહન યતિવર્ય પાસે પધાર્યા અને યતિવર્ય મોહનલાલજી બન્યા. યતિવર્ય મોહનલાલજી સંવેગી દીક્ષા લઈ અને ખરતરગચ્છીય મોહનલાલજી બન્યા. અને પાટણના ચાતુર્માસની અંદરમાં એક ખરતરગચ્છીય મોહનલાલજી તપાગચ્છીય મોહનલાલજી બન્યા. આપણને લાગે કે આ સાંભળવામાં કેટલું 30-40 સેકન્ડની અંદરમાં પૂરું થઈ ગયું, પણ આ સંઘર્ષ, આ આખી જે યાત્રા થઈ હશે એ કેટલા વિખવાદો, વિષાદો અને કેટલી વિષભરી વાતોને સાંભળ્યા પછીથી થઈ હશે. સતયુગ નથી. અહીંયા સારું કામ કરવા જાઓ ને તો જ ઘણું સાંભળવા મળે. તમે નબળું કામ કરો તો લોકો તમારી સાથે ઊભા રહી અને તમારી પડખે ટેકો આપે. સામા વહેણે તરવાનું. અને એટલે જ કલિકાલ સર્વજ્ઞ વિતરાગ સૂત્રની અંદરમાં કળિયુગને લખે છે કે તું ધન્ય છે, કારણ કે કળિયુગની અંદર કરેલી એક આરાધના એ સતયુગના પૂર્વ કરોડ વર્ષના આયુષ્ય કરતાં પણ વધુ આરાધક ભાવ જન્માવી જાય છે. કારણ કે ત્યારે કાળ અનુકૂળ હતો. આ તો પ્રતિકૂળ કાળની અંદરમાં સામા વહેણે તરવાનું અને છતાં પણ આરાધક ભાવ ઊભો રાખવાનો, આ જે સાધના છે એ અનેક જન્મોના કર્મોનો ભૂક્કો બોલાવી દેવી છે. મોહનલાલજી મહારાજ જાણે એમના પૂર્વના બધા જ આવરણો તોડી નાખવા માટે જ સર્જાયા હોય એ રીતે એક પછી એક દ્રઢ નિર્ણયો લેતા હતા. પરિસ્થિતિને અનુરૂપ તકવાદી નિર્ણયો નહીં, પરિસ્થિતિમાં જ્યારે જેટલો સમભાવ પ્રગટી શકે, રાગ દ્વેષ જેટલા સ્વપરમાં ઓછા થઈ શકે એવા નિર્ણયો. સંવિઘ્ન ગીતાર્થતાની જે વ્યાખ્યા હતી એ કદાચ મોહનલાલજી મહારાજે સાંગોપાંગ પચાવી જાણી હતી. પાટણના એ ચાતુર્માસની અંદરમાં અનેક વિખવાદો થયા, અનેક. કારણ કે સમહાવ આપણું ભારતનું આ ભાગ્ય જ છે કે અહીંયા કાર્ય ઓછા અને વિવાદો વધારે હોય. કાર્ય કરનાર સાવ આંગળીના વેઢે ગણાય એવા, અને વિવાદો કરનારના તો જાણે આપણને એમ લાગે કે મોટા મોટા પત્રાંકો નીકળે ને તો પણ લિસ્ટ ઓછા ન થાય એટલા. અહીંયા કંઈ પણ કરતાં પહેલાં આપણે વિચારવું પડે કે હવે આમાં કેટલો વિવાદ થશે અને કોણ વિવાદ કરશે. આપણે એવું ન વિચારી શકીએ કે આ કાર્યથી કેટલી શુભતા પ્રસરશે. કારણ કે સમહાવ આજનો સમાજ હોય કે ત્યારનો સમાજ હોય, એક વસ્તુ જે જરા પણ નથી બદલાઈ એ આ જ છે કે લોકોને વિવાદમાં રસ છે. મોહનલાલજી મહારાજ એ વિવાદોથી કમ્પ્લીટલી પર રહ્યા. એમના પોતાના શિષ્ય પરિવારની અંદરમાં ઘણો ઉહાપો થયો, અને છતાં પણ સાહેબ અડીખમ ઊભા રહ્યા કે આજે સંઘને જેની જરૂર છે એ આપવું એ આપણું કર્તવ્ય છે. આપણે નિર્ગ્રંથ છીએ, આ ગાંઠો ન રખાય. આપણા કપડાની અંદરમાં ગાંઠો નથી, કારણ કે એ દર્શાવે છે કે આ પહેરનારના હૃદયમાં ગાંઠો નહીં હોય. સાધુનો વેશ એ કેમ મહાન છે? કારણ કે સાધુના વેશની અંદરમાં અખંડિતતા છે. સાધુનો વેશ ક્યાંયથી સીવેલો ન હોય, સાધુનો વેશ ક્યાંયથી જોડાયેલો કે થીગડા મારેલો ન હોય, સાધુનો વેશ ક્યાંય પણ ગાંઠ વાળેલો ન હોય. આ દર્શાવે છે કે આ અંદરની સાધુતા એ બહાર વસ્ત્રમાં છલકાય છે. જો આ ભાવ અંદરમાં નથી તો બહારનો વેશ એ ફક્ત લિંગ છે, બાહ્ય લિંગ છે, એનાથી વિશેષ કંઈ જ નથી. મોહનલાલજી મહારાજ પાટણની એ આખી સરસ મજાની ધારામાં પોતાની રીતે સિંહ બજારમાં ચાલતો હોય, અને જે રીતે હાથી બજારમાં ચાલતો હોય, અને જે રીતે આજુબાજુના તત્વોએ જે કરવું છે એ કરે, પણ પોતે મસ્તીથી લટાર મારતો હોય, એ રીતે પાટણથી સિદ્ધાચલ ગિરિરાજની યાત્રાએ ગયા. બધે અપૂર્વ સામૈયાઓ થતા હતા. લોકો માટે એક માઇલસ્ટોન સમા આ મહાત્મા હતા, અને એમનો ક્રેઝ લોકોમાં વધતો જતો હતો. અને એમાં પણ સાહેબ જ્યારે મોઢું ખોલે ત્યારે તો એવું લાગતું કે આ વિદ્વાન અને વિચક્ષણ વ્યક્તિને સાંભળ્યા જ કરીએ.
સિદ્ધાચલજી ગિરિરાજની સરસ મજાની ભક્તિ મન ભરીને કર્યા પછીથી હવે સાહેબ વિહાર કરે છે એક એવી ભૂમિ ઉપર કે જે ભૂમિનો ઇતિહાસ જૈન શાસનનું પરમ ગૌરવ છે. પરમ ગૌરવ. વિક્રમ સંવત 400 વર્ષ પૂર્વેની આ વાત, એટલે કે વીર સંવત 70, વર્ધમાન સ્વામી ભગવાનના નિર્વાણ પછીના ફક્ત 70 વર્ષ પછીથી આ ભૂમિ ઉપર એક ઐતિહાસિક ચમત્કાર થયો હતો. પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય એવા શ્રી રત્નપ્રભસુરીશ્વરજી મહારાજાએ એક સાથે લાખો લોકોને જૈન બનાવ્યા નવા. અનેક રાજવી અને ક્ષત્રિયોને પ્રાણવાન પ્રેરણા પાઈ અને અસરકારક ઉપદેશ આપ્યો અને લાખો લોકોએ એક સાથે જૈન ધર્મ અપનાવ્યો. એ સમયે ઉપકેશ નગરના નામથી એ નગર ઓળખાતું, એટલે આ બધાનું નામ ઓસવાલ પડ્યું. અને આ ઓસવાલો જ્યાં થયા હતા એ નગરીનું નામ અપભ્રંશ થતાં છેવટે ઓશિયાજી પડ્યું. આવી આ રાજસ્થાનની અતિ પ્રાચીન તીર્થભૂમિ, ઓસવાળોની જન્મભૂમિ એવી આ ઓસિયાજી નગર, લગભગ 2 થી 2,500 વર્ષ પુરાણો આ ઇતિહાસ. સંવત 1936માં સાહેબ ઓસિયાજી પધાર્યા. સવારનો સમય હતો અને સખત ઠંડી વાઈ રહી હતી. સાહેબને સ્થંડિલ માટે બહાર જવાનું થયું. મનમાં નવકારનો જાપ હતો, હૈયામાં વિતરાગની મૂર્તિનું ધ્યાન હતું, આંખોમાં ભાવનાની ભીનાશ હતી અને હળવે પગલેનો વિહાર હતો. અને ત્યાં એમની નજર અચાનક જ સ્થંડિલ જતાં જતાં અચાનક જ એક જગ્યાએ સ્થિર બની અને પોતે પણ ત્યાં સ્થિર થઈ ગયા. નજરની સામે રેતીનો એક મોટો ઢગલો હતો. પવનના આછા તોફાનથી રેત થોડી થોડી સરકતી હતી. એ રેતની સરકતી ધારામાં સાહેબને જીવનની નશ્વરતા દેખાતી હતી. પણ અહીંયા કંઈક અલગ જોવાની એમને અંતર પ્રેરણા થઈ અચાનકથી. અને પોતે સ્થંડિલ જવાનો વિચાર મૂકી અને રેતીના ટેકરીની નજીક ગયા. કંઈક અહીં અંદરમાં હલચલ છે એવું એમને અંદરથી પ્રતીત થવા લાગ્યું. અને એક વેદ જેટલો દાંડો હાથમાં બાકી રહ્યો. જરાક અંદર ગયા ત્યાં દાંડો કશાકને અથડાયો. સામાન્યપણે આવું અથડાય તો પણ આપણે આગળ ચાલી નીકળીએ, પણ સાહેબ એ સમયે ત્યાં સ્તંભી ગયા અને આગળ જ ન વધ્યા. નક્કી આ રેતીની ટેકરી નથી, આ કોઈ ઇતિહાસ દટાયો છે. ખરેખર રેતી એ રેતી જ નથી, આ ઇતિહાસની કોઈ અમર યાદી છે એવું એમના મનમાં સ્ફુર્યું. એમનું હૈયું જોર જોરથી ધબકી રહ્યું હતું અને જાણે એમને કહી રહ્યું હતું કે આ રેતીના ઢગની નીચે પરમાત્માના શાસનની એક જાહો જલાલી દટાઈ છે. પાછા ફર્યા, સંઘમાં વાત કરી. મોહનલાલજી મહારાજ બોલે એટલે બ્રાન્ડ. વાત પૂરી. સંઘે ઝીલી એમની વાત. રેત ટેકરી ઉપર કામ કરવાનું શરૂ થયું. રેત ટેકરી ધીરે ધીરે પાતાળી બનતી ગઈ. ધીમે ધીમે બધી જ રેતી સાફ થઈ ગઈ. જે આખી રેત ટેકરી એક દિવસ પહેલાં હતી ત્યાં જરાક જ ખોદતા ખ્યાલ આવ્યો કે નીચે એક આખું ને આખું ભવ્ય જિનાલય એ આ રેત ટેકરીની નીચે આપણી રાહ જોઈ રહ્યું છે. કેટલાય વર્ષોથી ભૂગર્ભવાસની અંદરમાં આખું જિનાલય હશે, કલ્પના પણ આપણે કરી શકીએ એવું નથી. સાહેબે આખા જિનાલયનું બધું જ બાંધકામ વગેરે જે અંદરથી હતું એ બધું બહાર કઢાવ્યું. જીર્ણોદ્ધારની હાકલ કરી અને હાકલ વધુ જોરદાર બને અને જરાક વાતો પોતાની મેળે પ્રસરે ત્યાં જ તરતથી ફાલના અને જોધપુર બંનેના સંઘો કે જેમની ઉપર સાહેબનો પણ વિશેષ ઉપકાર હતો, એ જોધપુરના સંઘે પણ આ કાર્ય જીર્ણોદ્ધારનું પોતાની ઉપર પોતાના ખભે લઈ લીધું. કહેવાય છે કે કેટલાક કામ છે ને અમુક વ્યક્તિઓની રાહ જોઈને બેઠા હોય. એ જ વસ્તુ ત્યાંની ત્યાં જ હોય, એ જગ્યાઓ એ મોમેન્ટો બધું જ ત્યાં હોય, પણ કોઈ વ્યક્તિ ના આવ્યો હોય ત્યાં સુધી એ જાણે રાહ જોતા હોય. અને મોહનલાલજી મહારાજની આવવાની રાહ જોવાતી હતી અને એ જીના લઈને જાણે સામેથી મન થયું, ઓહો આપ પધાર્યા, ચાલો હું બહાર આવું. અને ઓશિયાનું દટાયેલું આ જિનાલય આવી જ રીતે પોતાની જાહો જલાલીને આગળ શોધતા ગયા. આ જ ઓશિયાજીની અંદર જેમ જિનાલય સાહેબને ગોતતું આવ્યું હતું, એવી રીતે
એક મુમુક્ષુ એક ગુરુની શોધમાં હતા. અનેક ગુરુ પાસે ગયા પણ એનું મન માનતું નહોતું. એ એવા ગુરુની શોધમાં હતા કે જે ગુરુ એના હૈયાને સમજી શકે અને એના જીવનને ઉર્ધ્વગામી બનાવી શકે. ઘણાનો પરિચય કર્યો હતો, દિવસો અને મહિનાઓ પણ વિતાવ્યા હતા. ભૂખ અને એક જે ગુરુની ભૂખ હતી અને ગુરુને મેળવવાની તરસ હતી એ પણ એના જીવનની અંદરમાં ખૂબ તલસાટ પામેલી હતી ને એવામાં એને મુનિશ્રીનો ભેટો થયો. પ્રથમ જ મુલાકાત, કોઈ કોઈને ઓળખતું ન હતું, હજી સુધી એક પણ શબ્દની આપ લે નથી થઈ અને એક દિલનું ખેંચાણ થયું. પહેલી નજરે પ્રીત થઈ. બંને જણા જાણે એકબીજાની રાહમાં હોય એવું લાગ્યું અને પહેલી જ નજરમાં જે પહેલો જ શબ્દ મુમુક્ષુએ સાહેબને કીધો એ આ હતો કે સાહેબ, હું જેવા ગુરુની શોધમાં હતો એવા જ, બલકે એનાથી પણ વધારે સુયોગ્ય ગુરુ મને આપ લાગી રહ્યા છો. સાહેબ, મારો આપ સ્વીકાર કરો અને મારો ઉદ્ધાર કરો. ચમત્કારોના માથે શિંગડા નથી હોતા કે આપણને દેખાય. ચમત્કારો સહજ સર્જાઈ જતા હોય છે. અને સંવત 1944ના ચૈત્ર સુદ આઠમના દિવસે એ યુવાન હરખચંદ સાહેબના ચરણે સમર્પિત થઈ અને મુનિશ્રી હર્ષ મુનિજી બન્યા. આ રીતે સાહેબના ઓસિયાજીના અને ત્યારબાદ આબુ આદિના જે વિહારો હતા એ બધા વિહારો કંઈક ને કંઈક નવીનતા સભર રહ્યા. સાહેબના ઋણને ચૂકવવા માટે એમના પરિવારે, હર્ષ વિજય મુનિજીના પરિવારે શ્રી મોહનલાલ જૈન સેન્ટ્રલ લાઇબ્રેરી અને સંસ્કૃત પાઠશાળા એ નામ સાથેના અનેક આવા લાઇબ્રેરીઝ ટાઈપના યુનિટ એ એમના દ્વારા ત્યાં ઊભા થયા. ત્યાર પછી સાહેબ રાજનગરી અમદાવાદની અંદર પધાર્યા. ધર્મનો મહોત્સવ ગુંજી રહ્યો હતો. ફરી પાછું પાલિતાણા જવાનું થયું અને એ સમયે આત્મારામજી મહારાજ જે છે એ સુરતમાં હતા. સુરતની અંદરથી સાહેબનું અતિ પ્રભાવક ચોમાસું થયું અને ત્યાર પછીથી આત્મારામજી મહારાજને સંઘ વિનંતી કરવા ગયો કે સાહેબ, આવતા વર્ષનું ચોમાસું ફરી આપ સુરતમાં જ કરો, કારણ કે સાહેબ ઘણા બધા કામો અધૂરા છે અને આપની પ્રેરણા વિના સાહેબ આ બધું જ અટકી જશે. અને ત્યારે આત્મારામજી મહારાજ જે એક યુગ પુરુષ કહી શકાય, કારણ કે આજે જેટલા પણ આપણને મહાત્માઓ દેખાય છે એમાંના 60-70% વધુ મહાત્માઓ એ આત્મારામજી મહારાજ નામના બીજમાંથી નીકળેલ વટવૃક્ષ સમા છે. એ સમયનું એક જબરદસ્ત નજરાણું હતું આત્મારામજી મહારાજ. પ્રતિભા સંપન્ન ગુરુ ભગવાન. આપણે પાઠ પરંપરાના ઇતિહાસોની અંદરમાં આત્મારામજી મહારાજનું આખું ચરિત્ર બહુ વ્યવસ્થિત રીતે દાનસુરી મહારાજ સાહેબની સાથે લીધું હતું અને જેટલું બોલીએ એટલું ઓછું લાગે એવું જ એમનું જીવન હતું. એવા આત્મારામજી મહારાજને સુરતની અંદર સંઘો છોડવા તૈયાર ન હતા અને ત્યારે અતિશય વિનંતી થયા બાદ આત્મારામજી મહારાજ એમને સંબોધીને કહે છે, उपस्थित महानुभाव, आप तनिक भी चिंता न करें. यदि हम विहार करके चले जाएंगे तो भी आपका कार्य नहीं रुकेगा, यह आप निश्चित समझिए. आप ऐसा कीजिए, मुनिश्री मोहनलाल जी महाराज अभी सिद्ध क्षेत्र में विराजमान है. वे बड़े वचन सिद्ध पुरुष हैं. उनसे आप विनंती करें. मैं यकीन से कहता हूँ, आप लोग जब उन्हें देखेंगे तब आप सब लोग मुझे भूल जाएंगे. શું પરસ્પરની પ્રેમ ભાવના! કોણ બોલી રહ્યું છે? એ સમયના અતિશય સમૃદ્ધિવંત ગુરુ ભગવંત, જેમની શિષ્ય પરંપરા એ સમયે પણ ખાસ્સી મોટી હતી અને લોકોના હૃદયની અંદરમાં જેમનું સ્થાન અવ્વલ દરજ્જાનું હતું, એવા આત્મારામજી મહારાજ કોની માટે બોલી રહ્યા છે? જેમને એક પણ વાર આજ સુધી મળવાનું થયું નથી અને જે કોઈ સમુદાય સાથે લાગતું વળગતું એમને નથી, કંઈ જ નહીં. આ દર્શાવે છે પરમાત્માનું શાસન એમને એમ આગળ નથી વધ્યું. પરમાત્માનું શાસન આવા મૈત્રીભાવવાળા મહાપુરુષોથી આગળ વધ્યું છે. સંઘ એ તરત જ આ સાંભળ્યા પછીથી સિદ્ધ ક્ષેત્ર જાય છે. ત્યાં જઈને વિનંતી કરે છે, સાહેબ સુરત પધારો
આત્મારામજી મહારાજે જ આપણું નામ સૂચવ્યું છે અને બધી વાતો વિગતો કરી. આ વાત સાંભળી અને ભલભલા માણસને નશો ચડી જાય. આત્મારામજી મહારાજે મારા વખાણ કર્યા. પણ એ સમયના પ્રકાંડ પંડિત અને તત્વજ્ઞ ગણાતા એવા આ મોહનલાલજી મહારાજ એ સામાન્ય રીતે આવી બધી વાતોથી એકદમ પર હતા. જે વાતો સાંભળીને કોઈ અભિમાની માણસ એક વેત ઊંચો ચાલવા લાગે, એ વાતોને એ બહુ જ સરસ રીતે પચાવી શક્યા હતા. સુરતના ચાતુર્માસની હા પડી. કહેવાય છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ. એ ઉક્તિને જાણે એમણે વ્યવસ્થિત રીતે પોતાના હસ્તગત કરી. ચોમાસું તો જોત જોતામાં પૂરું થઈ ગયું. એટલી બધી ધામધૂમ સાથે ચાતુર્માસ થયું, દીક્ષાઓ થઈ, અનુષ્ઠાનો થયા, મહોત્સવો થયા, દિવસો આવ્યા અને દિવસો ચાલ્યા ગયા. એક યાદગાર સંસ્મરણ આખી સુરતની જનતા માટે થયું. એ રીતનું એક આખું સુરતનું એ ચાતુર્માસ પૂર્ણ થયું અને ત્યારબાદ સાહેબનો વિહાર થવાની તૈયારીમાં હતા સાહેબ. અને ત્યારે અચાનકથી એક પ્રતિનિધિ મંડળ સાહેબ પાસે આવ્યું. એ પ્રતિનિધિ મંડળે સાહેબને વિનંતી કરી. પ્રતિનિધિ મંડળના વડીલ તરીકે પાટણવાળા બાબુ શ્રી પન્નાલાલ પૂર્ણચંદ એ હતા. પાટણના ચાતુર્માસની કેટલીક યાદો, કેટલીક સ્મૃતિઓ એમની પાસે હતી અને એટલે જ તેઓ ઈચ્છતા હતા કે પોતાના વતનમાં તો સાહેબના ચાતુર્માસ અને પધરામણા થયા, હવે પોતે જ્યાં રહે છે એવા મુંબઈની અંદરમાં સાહેબના પધરામણા થાય. સાહેબને મુંબઈ પધારવા વિનંતી કરી. સાહેબે વર્તમાન જોગ કહી અને એ સમયે વાત આખી ઉડાડી દીધી. ફરી પાછા નવલચંદ ઉદયચંદ, નગીનદાસ કપૂરચંદ, પાનાચંદ તારાચંદ આદિ અનેક શ્રાવકો મુંબઈના શ્રેષ્ઠીઓ સાહેબ પાસે પધાર્યા. સાહેબને અપાર વિનંતી કરી. એ સમયે મુંબઈની પરિસ્થિતિ બહુ અલગ હતી. એ વિકાસની પાપા પગલી ભરતું શૈશવ અવસ્થામાં હતું. નાના અનેક શહેરો હતા, ગામડાઓની વસ્તી ધીરે ધીરે આવી અને મુંબઈમાં ઠલવાતી હતી. મુંબઈનો સૂર્ય ધીમે ધીમે પ્રકાશ પાથરતો હતો. પણ મુંબઈ માટે ધર્મીજનો સખત સુગ ધરાવતા હતા. ત્યારે એવું કહેવાતું હતું કે મુંબઈ એ મ્લેચ્છોનું શહેર છે, મુંબઈ એ અનાર્ય શહેર છે. અને એટલે એક પણ સાધુ ભગવંત કે ધર્મી વ્યક્તિ મુંબઈની અંદરમાં પોતાની સાધુતાને ભ્રષ્ટ કરવા માટે ક્યારેય આવ્યું ન હતું. એવું મનાતું હતું કે શ્રાવક ધર્મ અને એ કદાચ આત્મજાગૃતિથી સાચવી શકાય મુંબઈની અંદરમાં, પણ શ્રમણત્વ તો જરા પણ જાળવી ન શકાય. જો કોઈ સાધુ મુંબઈ જાય તો એની દીક્ષા તૂટી જાય, ઘડીના છઠ્ઠા ભાગમાં એની સાધુતા ખાખ થઈ જાય, આવી લોકોની માન્યતા હતી. અને એટલે કહેવત કહેવાતી હતી, મૂકી તાપી તો થયા પાપી. તાપીને ક્રોસ કરો એટલે તમે પાપી થયા વિના રહો જ નહીં. એ સમયની એ બધી માન્યતાઓ એ કોઈ બેઝ વગરની હતી એવું નહીં. આજે પણ આપણે કદાચ જોઈએ તો આપણને ચોક્કસ એવું લાગે કે તાપી પછીનો જે આખો એરિયા શરૂ થયો છે, મરાઠી લોકો, મુંબઈમાં ભોગ વિલાસથી પ્રચુર લોકો, આ બધા લોકો માંસાહારી પ્રજા, અનાર્ય કહી શકાય એવા દૂષણોથી ભરેલી પ્રજા, આ બધી પ્રજા એ ક્યાંય પણ ધર્મ માટેની સરસ વાતાવરણની અનુકૂળતા કરી આપે એવી જરા પણ ન હતી. શિકાર કરવો, પ્રાણીઓને ખાઈને ખાવા, આ ગુજરાતની અંદરમાં જેટલી એના પ્રત્યે સૂગ, એના કરતાં વધુ એની માટેની ભૂખ એ આ તાપી પછીના એરિયામાં દેખાય. પશ્ચિમી સંસ્કૃતિના પચરંગી સંસ્કારો એ ઘાટા અને ઘટ થઈ અને આ મુંબઈની અંદરમાં ફૂલી ફાલી રહ્યા હતા. આ બધામાં જૈન સંસ્કૃતિનો રંગ ક્યાં શોધવા જવો? આજ સુધીમાં એક પણ સંવેગી સાધુ ભગવંતે મુંબઈમાં પગ મૂક્યો ન હતો. આજ સુધીમાં એક પણ સાધુ ભગવંતને મુંબઈ આવવા માટે વિનંતી કર્યા પછીથી હા ભણવાનું મન થયું ન હતું.
કારણ કે સમાજનો ડર હતો, પોતાના આચારોને સંભાળવાનો ડર હતો. આવા અનેક ભય હતા અને મુંબઈ સંપૂર્ણપણે કોરું હતું સાધુ ભગવંતોના પગલાં વગર. અલબત્ત મુંબઈમાં જૈનો ઘણા હતા, મોટા પ્રમાણમાં એમની વસ્તી હતી, ધીકતો ધંધો પણ હતો, ઘરના બંગલાઓ, મોટરો હતી, ચાલીવાળી રૂમો પણ હતી અને પાયધુની, વાયખલા, માંડવી બંદર, કોટ વગેરે સ્થળો ઉપર ભવ્ય એવા જિનાલયો પણ ઊભા હતા, ઉપાશ્રયો પણ હતા. પણ આ ઉપાશ્રયોમાં આજ સુધી ક્યારેય પણ એક સિંગલ શ્રમણ ભગવંત ક્યારેય પણ પધાર્યા ન હતા. સંવેગી સાધુતાના પતનનું મહાસંકટ અને વિહારની મોટી તકલીફ, કારણ કે આજે જેટલું ઇઝી છે એવું ન હતું. રેલવેના ટ્રેક પરથી ફરીને આવવાનું હતું, રસ્તાઓ બન્યા ન હતા. આવી પરિસ્થિતિની અંદરમાં મોહનલાલજી મહારાજ આ મુંબઈથી આવેલા પ્રતિનિધિ મંડળને શું જવાબ આપે છે? શું એ સૌથી પહેલું મુંબઈ આવવાનું પાપ અથવા મુંબઈ આવવાનું બીડું પોતે ઝડપશે? અને જો એ હા પાડશે તો એ પાપ સાબિત થશે કે શુભતાનો એક સંપૂર્ણ નવો યુગ સાબિત થશે? શું એમને નિર્ણય લીધો અને શું એ સમયના લોકોના પ્રતિભાવ આવ્યા? જાણે વિવાદોમાં જ સાહેબનું જીવન જવાનું હતું એવું થયું? શું થયું? આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.